બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણીને દાયકાઓની સૌથી મહત્વની ચૂંટણી ગણવામાં આવી રહી છે। આ ચૂંટણી પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની આવામી લીગ વિના થઈ રહી છે। વિદ્યાર્થી નેતૃત્વ હેઠળના વિદ્રોહ બાદ લીગના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો। ત્યારબાદ તેને ચૂંટણીમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરી દેવામાં આવી છે। નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં ઓગસ્ટ 2024થી બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર છે। એક વિશેષ અદાલતે પ્રદર્શનકારીઓ પર હિંસક કાર્યવાહી માટે શેખ હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવી છે। હાલમાં હસીના બાંગ્લાદેશ છોડીને ભારતમાં છે। બીજી તરફ તેમની પાર્ટી પર રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બાંગ્લાદેશના 12 કરોડ 70 લાખ જેટલા મતદારો દેશની એકમાત્ર એક ગૃહીય વિધાનસભાવાળી સંસદના 350 સભ્યોને ચૂંટવા માટે મતદાન કરી શકે છે। મુખ્ય ટક્કર બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીના નેતૃત્વ હેઠળના અનેક પક્ષોના ગઠબંધન અને વિદ્યાર્થી સમર્થિત નેશનલ સિટીઝન પાર્ટી તેમજ જમાતે ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચે છે। નેશનલ સિટીઝન પાર્ટીનો ઉદય 2024ના તે આંદોલન બાદ થયો હતો, જેના કારણે અગાઉ શેખ હસીનાની સરકાર ઉથલી ગઈ હતી। ખાસ વાત એ છે કે આ ચૂંટણીમાં મતદાનની સાથે સાથે આખા દેશમાં જનમત સંગ્રહ પણ યોજાશે। મતદારો જુલાઈ રાષ્ટ્રીય ચાર્ટર પર પણ નિર્ણય લેશે, જે બાંગ્લાદેશની રાજકીય વ્યવસ્થાને નવું રૂપ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે। જુલાઈ રાષ્ટ્રીય ચાર્ટર એ કેટલાક બંધારણીય સુધારાઓ સાથેના ગણતંત્રની રચના માટે રચાયેલું છે। વચગાળાની સરકારના નેતા મોહમ્મદ યુનુસે કહ્યું કે સંયુક્ત મતદાન આગામી 100 વર્ષ માટે દેશની દિશા નક્કી કરશે। લોકશાહીની પુનઃસ્થાપના ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો છે। બાંગ્લાદેશના પત્રકાર ઉમર તાસિકનું કહેવું છે કે આ વખતનું મતદાન ખૂબ અલગ છે। ખરેખર દેશમાં 2 ચૂંટણી થઈ રહી છે, જેમાં એક છે જનમત સંગ્રહ અને બીજું છે નેતાઓને ચૂંટવા માટેનું મતદાન। જનમત સંગ્રહ બાંગ્લાદેશના નાગરિકો માટે તદ્દન નવું છે, જેમાં ઘણા બધા સવાલોના જવાબ હા અથવા નામાં આપવાના છે। પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ચૂંટણીની ટીકા કરી છે, તેને ભેદભાવથી ભરેલી અને ગેરકાયદેસર ગણાવી છે। બાંગ્લાદેશ અને ભારતના સંબંધો પર સંભવિત અસરને લઈને પણ ચૂંટણી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। બાંગ્લાદેશે ભારત પાસેથી હસીનાના પ્રત્યાર્પણની ઔપચારિક માંગણી કરી છે। આના કારણે બંને દેશોના સંબંધોમાં તિરાડ પડી છે। ભારતે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓની સુરક્ષા અને તેમની સાથે થતા વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી છે। વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ સંજય ભટ્ટાચાર્યએ જણાવ્યું કે બીએનપી આંદોલનનો ભાગ હતી, પરંતુ પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને ચીન સાથે પણ નજીકના સંબંધો છે। ઇસ્લામિક સંગઠનોમાં જમાત અને અન્ય સંગઠનો સામેલ હતા। જમાતનો રાજકીય આધાર ક્યારેય ખૂબ મોટો રહ્યો નથી, પરંતુ એ જોવા મળ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં વિરોધ પ્રદર્શનો બાદ તેમણે બાંગ્લાદેશની સંસ્થાઓમાં ઘૂસણખોરી કરી છે। તેથી ભારત પ્રત્યે તેમના ઈરાદાઓને ખૂબ સાવચેતીથી જોવાની જરૂર છે। ભારતના પાડોશી દેશમાં ચૂંટણી છે એટલે તેની ચર્ચા ચારેકોર છે, જે પરિણામો આવતા જ ઓર વધી જશે, કારણ કે ચૂંટણીના પરિણામો બાંગ્લાદેશની લોકશાહી રૂપરેખા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આની અસર ન માત્ર ભારત પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના રાજકીય સમીકરણો પર પણ પડશે।